નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન લેક્ચર્સમાં બાળકો ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ભણવાના છીએ બે દાખલાઓ, જેમાં ખાસ એક સ્વાધ્યાયનો દાખલો છે અને એક આપણું ઉદાહરણ નંબર 13। એટલે આપણું પ્રકરણ 1 નું કામ અહીં આપણે શું કરશું ભાઈ? પૂર્ણ। આ બંને દાખલાઓ ગણીને ત્યારબાદ હવે પછીના જે લેક્ચરો છે એમાં આપણે પ્રકરણ નંબર શું ભણવાના છીએ? 2। તો ગણી આપણો સ્વાધ્યાયનો દાખલા નંબર 12 જે આકૃતિ સાથે આપણે રકમમાં આપ્યો છે અને સમજીએ કન્સેપ્ટ। સ્વાધ્યાયનો દાખલા નંબર 12। आकृति आपने આવી આપી છે કે ભાઈ એક વિદ્યુત ક્ષેત્રમાં ત્રણ કણોને પસાર કરવામાં આવે છે, પોઝિટિવ, નેગેટિવ, 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 બરાબર। ત્રણેય જે કણ છે એની વર્તુળક કંઈક આવી છે। આ પહેલો, સાથે એની સાથે જ બીજો અને એક કણ છે એ આવી રીતે વર્તુળક ધરાવે છે, ત્રીજો, બરાબર। આવી રીતે દિશાઓમાં હું આપેલી છે ની વર્તુળક। હવે આપણે કહે છે કે આકૃતિમાં સમાન વિદ્યુત ક્ષેત્રમાં ત્રણ વિદ્યુત ભારોના ગતિપથ દર્શાવે છે। ત્રણ વિદ્યુત ભારોના ચિહ્ન આપો। ચિહ્ન આપો એટલે કેવો ધન વિદ્યુત ભાર છે અને કેવો ઋણ વિદ્યુત ભાર છે એ કહેવાનો છે। સાથે કયા કણ માટે વિદ્યુત ભાર અને દળનો ગુણોત્તર મહત્તમ થાય। કોનો કોનો? તો કે કોનો ગુણોત્તર જોઈએ ભાઈ? E/m, એટલે કે વિદ્યુત ભાર અને એના દળનો ગુણોત્તર મહત્તમ થાય એ કણ આપણે મેળવવો છે। ગુણોત્તર મહત્તમ થાય એ માટેના આપણા પ્રયત્નો છે। તો સૌથી પહેલા તો આપણે એના ચિહ્નો તપાસીએ। હવે બાળકો, ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભારમાં વિદ્યુત ક્ષેત્ર છે। હવે આ એવો કયો કણ હશે કે જે ધનની બાજુ એટ્રેક્ટ થતો હોય? તેનું રીઝન તો કે આપણે તરત કહીએ કે આ કેવો હશે ભાઈ? ઇલેક્ટ્રોન હશે જે E- હોય તો જ કોની બાજુ આકર્ષિત થતો હોવો જોઈએ? ધન વિદ્યુત ભાર બાજુ આકર્ષિત થતો હોવો જોઈએ, નહીતર તો અપાકર્ષણને કારણે એ ધનથી હું ભાગત દૂર। સેમ કન્ડિશન આ બીજો પણ ધન બાજુ આકર્ષિત થાય છે, તેનું રીઝન આ પણ કોણ હશે ભાઈ? ઇલેક્ટ્રોન હશે, એટલે કે માઇનસ ચાર્જ હશે। ઋણ વિદ્યુત ભારિત કણ હશે, આમ રાખીએ ઇલેક્ટ્રોનને બદલે હું આમ રાખી દઉં, આ ઋણ વિદ્યુત ભારિત કણ, સોરી, કારણ કે આપણે કણની વાત કરી છે તો આપણે એવું કહીએ ઋણ વિદ્યુત ભારિત કણ। સેમ અહીંયા પણ ઋણ વિદ્યુત ભારિત કણ। જ્યારે ત્રીજો હશે એ ઋણ બાજુ આકર્ષિત હોવાથી એ કેવો હશે? ધન વિદ્યુત ભારિત કણ હશે, કારણ કે કોની બાજુ આકર્ષિત છે ભાઈ? ધન વિદ્યુત ભારિત કણ, સોરી, ઋણ વિદ્યુત ભારિત કણ બાજુ, એટલા માટે જે ત્રીજો હશે એ હશે આપણો ધન વિદ્યુત ભારિત કણ। તો આ થઈ આપણા ચિહ્નની વાત। હવે મારે જોઈએ E/m નો ગુણોત્તર, તો પેલા સમજીએ, અને વળી કેવો હોવો જોઈએ? મહત્તમ। હવે E/m નો ગુણોત્તર મહત્તમ ક્યારે થાય? યાદ રાખો ભાઈ કે ભાઈ જો અંશ મોટો હોય તો જ આ ગુણોત્તર મોટો થાય, જો અંશ નાનો થઈ જાય અને છેદ મોટો થાય, બરાબર? સમજીએ, અંશ નાનો અને છેદ મોટો થઈ જાય તો ગુણોત્તર કેવો થાય? નાનો થાય। તો આપણે અહીંયા એક વસ્તુ ઉપર ફોકસ રાખીએ, કારણ કે ઋણ વિદ્યુત ભારિત કણ અને ધન વિદ્યુત ભારિત કણ ના વિદ્યુત ભારોના મૂલ્યો સમાન છે, એટલે E સાથે આપણે કાંઈ લેવા દેવા છે નહીં, કારણ કે 1.6 × 10⁻19 પહેલાનું પણ 1.6 × 10⁻19, પરંતુ એના દળ અલગ અલગ છે। માસ ઓફ E અને માસ ઓફ P આ બંને અલગ છે, એટલે આપણે માસ સાથે સંલગ્નિત થઈએ। જોઈએ હવે ઋણ વિદ્યુત ભારિત કણ ક્યારે બને બાળકો? તો આપને ખબર છે કે ભાઈ કોઈ પણ પદાર્થ જો ઇલેક્ટ્રોન મેળવે તો એ ઋણ ભારિત બને। હવે ઇલેક્ટ્રોન મેળવા, બરાબર, મારું વજન 50 કિલોગ્રામ છે અને મેં 500 ઇલેક્ટ્રોન મેળવા, તો મારા વજનમાં શું થવાનો ભાઈ? વધારો, કારણ કે હું મેળવી રહ્યો છું। તો હંમેશાને માટે ઋણ વિદ્યુત ભારિત કણનું વજન વધે, એનું દળ વધે। જ્યારે ધન વિદ્યુત ભારિત કણ માંથી ઇલેક્ટ્રોન જાય છે, જો ઇલેક્ટ્રોન જાતા હશે જે પદાર્થમાંથી, એનું દળમાં શું થાય? ઘટાડો થાય। એટલે લખીએ આપણે ખાસ અહીં ઋણ વિદ્યુત ભારિત કણ માટે ઇલેક્ટ્રોન આવતા હોવાથી તેમનું દળ વધે છે। હવે જો દળ વધે, છેદ મોટો, અંશ નાનો થાય તો ગુણોત્તર કેવો થઈ જાય? નાનો થાય। પરિણામે 1 અને 2 કણનો
E/m નો ગુણોત્તર નાનો થશે. રેડી? નેક્સ્ટ, હવે ત્રીજાની વાત કરીએ. કેવો ભારિત? ધન ભારિત છે. ધન ભારિતમાં શું થશે બાળકો? તો કે એમાંથી ઇલેક્ટ્રોન ગયા, એમાંથી ઇલેક્ટ્રોન જાય એટલે એનું દળ ઘટે. દળ ઘટ્યું તો અંશછેદ નાનો, અંશ મોટો, ગુણોત્તર મોટો. એટલે આમ યાદ રાખશું ભાઈ. રેડી? ત્રીજો વિદ્યુત ભારિત કણ, ત્રીજો ધન ભારિત કણ નું દળ ઇલેક્ટ્રોન ત્યાંથી દૂર થવાથી વધે છે, સોરી ઘટે છે. પરિણામે E/m. શા માટે આ ઘટે આ વધે? તો ગુણોત્તર મોટો થયો. પરિણામે E/m નો ગુણોત્તર કેવો થશે? મહત્તમ થાય. આ થઈ એનું સોલ્યુશન. સ્વાધ્યાયનો દાખલા નંબર 12 પૂર્ણ. હવે આપણે ભણવાનું છે, આપણું એક જ ઉદાહરણ બાકી છે અને એ છે આપણું ઉદાહરણ નંબર 13. ખાસ બોર્ડ માટે ખૂબ જ અગત્યનું છે અને 3 ગુણમાં પૂછાય એવું ઉદાહરણ છે બાળકો, એટલે ખાસ આપણે એની તૈયારી કરશું. ઉદાહરણ નંબર 13 જોઈએ. આવું કહે છે, પરમાણુ માટેના પ્રારંભિક મોડેલમાં જેડી ધરાવતું ધન વિદ્યુત ભારિત બિંદુવત ન્યુક્લિયસ તેની આસપાસ r ત્રિજ્યા સુધી નિયમિત ઘનતાના ઋણ વિદ્યુત ભાર વડે ઘેરાયેલું છે. કોને નિયમિત ઘનતા છે? તો કે ઋણ વિદ્યુત ભારને છે. કેટલી ત્રિજ્યાનું ન્યુક્લિયસ છે ભાઈ? r ત્રિજ્યાનું ન્યુક્લિયસ છે. કન્સેપ્ટ સમજીએ. ચલો, સમગ્રપણે પરમાણુ તટસ્થ છે. આખો પરમાણુ તટસ્થ છે. આનો ઉપયોગ આપણે કરવો છે ખાસ. બરાબર? આ મોડેલ માટે ન્યુક્લિયસથી r અંતરે શું મેળવવું છે? મારે વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે. ઉદાહરણ નંબર 13 આપને એવું કીધું છે કે પ્રચલિત ભૌતિક વિજ્ઞાનમાં જ્યારે આધુનિક ભૌતિક વિજ્ઞાનની શરૂઆત નથી થઈ, એટલે કે ક્લાસિકલ ફિઝિક્સની અંદર જે પરમાણુ મોડેલ દેખાડવામાં આવતા હતા એમાં ઇલેક્ટ્રોન કક્ષાઓનો સમાવેશ નહોતો થતો બાળકો. પરંતુ એવું કહેવામાં આવતું કે ન્યુક્લિયસ છે એની અંદર ધન વિદ્યુત ભારિત છે, જે રુથડપોળે સાબિત આપી. ત્યારબાદ એની આસપાસના વિસ્તારમાં અવકાશમાં નિયમિત રીતે કોણ પથરાયેલા છે? ઋણ વિદ્યુત ભારો. પણ કક્ષા આવો ઉલ્લેખ ક્લાસિકલ ફિઝિક્સમાં નહોતો. બરાબર? તો એનો જ આપણે ઉપયોગ કરવો છે કે ભાઈ આ જે તે પરમાણુનું ન્યુક્લિયસ, પરમાણુ કેન્દ્ર, એની અંદર કેટલા વિદ્યુત ભારો છે? તો કે ત્યાં તો ઝેડ એટલે પરમાણુ ક્રમાંક, E એટલે પ્રોટોન. બરાબર? આટલા વિદ્યુત ભારો આવેલા છે. એનાથી કેપિટલ R જેટલા અંતરે એની ત્રિજ્યા, કેપિટલ R જેટલા ત્રિજ્યાની પરમાણુની ત્રિજ્યા છે. આ સમગ્ર પરમાણુ જેની ત્રિજ્યા કેટલી છે ભાઈ? કેપિટલ R જેટલી ત્રિજ્યા છે બાળકો. અને આ પરમાણુમાં નિયમિત ઘનતાથી, બરાબર સમજીએ, નિયમિત ઘનતાથી કોણ ગોઠવાયેલા છે? ઋણ વિદ્યુત ભારો ગોઠવાયેલા છે ન્યુક્લિયસની આજુબાજુ. આ પ્રચલિત ભૌતિક વિજ્ઞાનનું પરમાણુ મોડેલ છે, જેને આપણે થોમ્સનના પરમાણુ મોડેલ સાથે સાંકળી શકીએ. બરાબર? કે અંદર વચ્ચેના ભાગમાં ધનવીજભાર છે ને આજુબાજુના વિસ્તારમાં કોણ ગોઠવાયેલા છે ભાઈ? ઋણ વિદ્યુત ભારો. હવે આપણી પાસે કન્સેપ્ટ માંગ્યો છે કે ભાઈ કેન્દ્રથી સ્મોલ r જેટલા અંતરે વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું છે. હવે બાળકો ખાસ સ્મોલ r અંતર તો બે જગ્યાએ લઈ શકાય. જુઓ જી, પરમાણુની બહાર લઈ શકાય અને પરમાણુની અંદર પણ લઈ શકાય. તો આપણો મૂળ મુદ્દો એ છે કે આપણે બે જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે. એક ક્યાં મેળવવું છે? પરમાણુની બહારના ભાગે અને પરમાણુની અંદરના ભાગે. કારણ કે આપણી રકમમાં એવું ફિક્સ નથી કીધું કે અંદર જ મેળવો અને બહાર મેળવો. આપણે એમ કીધું r અંતરે. તો અહીંયા બે કિસ્સા વિચારી શકાય, એક બહારના ભાગે અને એક ક્યાં ભાગે? અંદરના ભાગે. તો આપણે સૌથી પહેલા બહારના ભાગે વિચારીએ કે ભાઈ સ્મોલ r જેટલું અંતર. બહારના ભાગે મારે વિદ્યુત ક્ષેત્ર જોતું હોય સમગ્ર પરમાણુને કારણે, તો બાળકો એક વસ્તુ ખાસ યાદ રાખશું, અહીંયા જે સમિતિ રચાય છે એ સમિતિનો ઉપયોગ કરી અને આ ગાઉસના નિયમ વડે આ દાખલાને આપણું સોલ્યુશન કરવું છે. બરાબર? ચાલો જોઈએ કેટલા અંતરે ભાઈ? r જેટલા અંતરે સમગ્ર પરમાણુને કારણે હું મેળવવું છે ભાઈ? વિદ્યુત ક્ષેત્ર. તો અહીંયા સરસ મજાનું હું દોરવું પડશે ગાઉસિયન પૃષ્ઠ. દોરી દઈએ ગાઉસિયન પૃષ્ઠ. આ આપણું ગાઉસિયન પૃષ્ઠ.
બરાબર. હવે આ ગાઉસિયન પૃષ્ઠ સાથે સંકળાયેલું મારે શું મેળવવું છે? ફ્લક્સ. અને એ ફ્લક્સ મળે એટલે હું એના ઉપરથી વિદ્યુત ક્ષેત્ર મેળવી શકું. તો મેળવી દઈએ. અહીં પરમાણુથી આર જેટલા અંતરે વિદ્યુત ફ્લક્સ શું થશે? તો કે જો ભાઈ 12 જેટલા અંતર એટલે આપણે આવું લખવું પડશે, આર ઇઝ ગ્રેટર ધેન કેપિટલ આર. એટલે કયા બિંદુની વાત કરી રહ્યા છીએ ભાઈ? બહારના બિંદુની વાત થઈ રહી છે, બરાબર. કારણ કે આર એ મોટો છે કોના કરતા? કેપિટલ આર કરતા. તો વિદ્યુત ફ્લક્સ કોના નિયમ પરથી? તો કે ગાઉસના નિયમ પરથી. શું છે ગાઉસનો નિયમ? તો કે ગાઉસનો નિયમ ફ્લક્સના સંદર્ભે આવો છે, 5 ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન ઇપ્સાઇલોન 0. અને સાથે સાથે આવું લખીએ ગાય સંકલન ઈ સદિશ ડોટ ડેલ્ટા એસ સદિશ. બરાબર. ચાલો હવે આપને રકમમાં જ આપી દીધું છે. એક જવાબ તો ઓલરેડી રકમમાં જ મળે છે કે આપને એમ કહેવામાં આવ્યું છે કે પરમાણુ અહીંયા તટસ્થ છે. પરમાણુ તટસ્થ હોવાનો અર્થ કે જેટલા એની અંદર પ્લસ જેડી છે એટલા જ એની અંદર કેવો વિદ્યુત ભાર છે? માઇનસ જેડી છે. તો જ પરમાણુ તટસ્થ થાય. કારણ કે આપણે પરમાણુ તટસ્થનો હિસાબ આવું રાખીએ છીએ કે ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભારોના મૂલ્યો કેવા હોવા જોઈએ? સમાન. હવે જો ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભારના મૂલ્યો સમાન હશે તો અંદરની સપાટીમાં જે વિદ્યુત ભારો ઘેરાય એનું મૂલ્ય કેવું ભાઈ? 0. જો અંદર વિદ્યુત ભારનું મૂલ્ય 0 તો સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ ગાઉસના નિયમ પ્રમાણે બાળકો 0. જો ફ્લક્સ 0 તો એની સાથે સંકળાયેલું વિદ્યુત ક્ષેત્ર પણ શું થઈ જાય? 0. એટલે પહેલી જ કન્ડિશન રકમના જવાબમાંથી આપણે ખેંચી, જે પરમાણુ તટસ્થ છે એવું આપણે કીધું છે. સમજીએ. અહીં પરમાણુ એ તટસ્થ હોવાથી ટોટલ કુલ વિદ્યુત ભાર Q કેવો થશે? 0 થશે, શૂન્ય થશે. પરિણામે શું થાય બાળકો? જોવો જી 5 શું થાય? 0. જો 5 0 થાય તો જો ક્ષેત્રફળ તો હોય જો ભાઈ, કારણ કે તમે ગાઉસિયન સપાટી બનાવી છે અને ક્ષેત્રફળ તો હોવાનું જ છે, પરંતુ એની સાથે સંકળાયેલું વિદ્યુત ક્ષેત્ર છે નહીં. તો વિદ્યુત ક્ષેત્ર નહીં હોય તેનો અર્થ સાફ છે E બરાબર શું થાય? 0. લ્યો, આ મળી ગઈ આપણી પહેલી કન્ડિશન જે આપણે રકમમાંથી જવાબ ગયો. બરાબર. હવે આપણે જોઈએ બીજી કન્ડિશન. આકૃતિ ફરીવાર દોરીએ. જ્યારે પરમાણુથી આર જેટલા અંતરે વિદ્યુત હું મેળવવું છે? ક્ષેત્ર. પણ હું લખશું આર ઇઝ લેસ ધેન આર. બરાબર. એક વખત બહારના ભાગે, એક વખત અંદરના ભાગે. તો સમજીએ કન્સેપ્ટ. આપણો જેડી ચાર્જ એટલે કે પરમાણુ ન્યુક્લિયસ છે અને એનાથી કેપિટલ આર જેટલા અંતરે આપણે એક સરસ મજાનો પરમાણુ લીધો છે. બરાબર. એની અંદર માઇનસ 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 આવા નિયમિત ઘનતાથી કોણ વિતરિત થયેલા છે ભાઈ બાળકો? ઋણ વિદ્યુત ભારો વિતરિત થયેલા છે. હવે આપણે જોઈએ છે આર ઇઝ લેસ ધેન આર. તેનો મતલબ મારે કેપિટલ આર થી સ્મોલ જેટલા આર અંતરે મારે એક શું દોરવું છે ભાઈ? ગાઉસિયન પૃષ્ઠ. અને ત્યાં શેનો વિચાર કરવો છે? વિદ્યુત ક્ષેત્ર. તો આ આપણું આર. હવે આ આરમાંથી પસાર થતો એક ગાઉસિયન જેવું પૃષ્ઠ દોરું આર ત્રિજ્યાનું, તો આવું ગાઉસિયન પૃષ્ઠ મને પ્રાપ્ત થાય. હવે જોવો જી ભાઈ, આની અંદર થોડા માત્રામાં કોણ ઘેરાણા? તો કે ઋણ વિદ્યુત ભારો થોડા માત્રામાં ઓલરેડી. બરાબર. બધા ઋણ વિદ્યુત ભારો ઘેરાતા નહોતા. બધા ઋણ વિદ્યુત ભારો ક્યાં ઘેરાતા હતા? અહીંયા આર ઇઝ ગ્રેટર ધેન સ્મોલ આર ઇઝ કેપિટલ ગ્રેટર ધેન આર હતો ત્યારે આ બધા ઘેરાતા હતા. હવે આની અંદર ફક્ત ને ફક્ત બહુ ઓછી માત્રાના ઋણ વિદ્યુત ભારો ઘેરાણા. પણ એની વાત તો કરવી પડે આપણે. બરાબર. ભલે ને ગરીબરિયા કાંઈ વાંધો નહીં, પણ એની વાત કરવી પડશે. અહીંયા ટોટલ ચાર્જ કેટલો? આ સરફેસનો ટોટલ ચાર્જ, તો એ પેલા ટોટલ ચાર્જ આપણે ગણીએ ભાઈ કે ભાઈ સ્મોલ આર જેટલા ગાઉસિયન પૃષ્ઠમાં રહેલો વિદ્યુત ભાર
તો વિદ્યુત ભાર કેટલો થશે તો એને નામ આપી દઈએ, આખું જે સરફેસ છે એની અંદર જે વિદ્યુત ભાર છે એને નામ આપું હું ક્યુ, બરાબર. આની અંદર હો, ચાલો એની અંદર કોણ છે તો કે કેન્દ્રમાં જેડી જેટલા તો છે જ, આ ભાઈ ઝેડ ઈ રહ્યા. હવે આટલામાં કેટલા ઋણ વિદ્યુત ભાર, જો આખાની વાત હોત તો માઇનસ જેડી થાત, પણ ફક્ત એક નાના એવા ભાગની અંદર મારે વિદ્યુત ભારો જોઈએ છે, ઋણ વિદ્યુત ભારો, એ મને ખબર છે નહીં, એટલા માટે હું એને નામ આપી દઉં ક્યુ ડેશ, બરાબર. અહીંયા જે ક્યુ ડેશ છે એ શું દેખાડે છે બાળકો તો કે કેન્દ્રની આજુબાજુ આવેલા જે ઘેરાયેલા વિદ્યુત ભારો છે એ, પણ કેવા તો કે ઋણ વિદ્યુત ભારો. જ્યારે જેડી છે શું દેખાડે છે તો કે કેન્દ્રની અંદર આવેલા પ્રોટોન. આટલા સમગ્ર ગોળાના વિદ્યુત ભારોથી આવું કહી રહ્યો છું. આમાં પ્લસ પ્લસ તો છે જ, પણ આજુબાજુ થોડાક માઇનસ છે આવા, અને આખું ચકડું મેં બનાવ્યું તો જુઓ જી, પ્લસ એટલે કેટલા તો કે જેડી, માઇનસ એટલે કેટલા તો એને નામ આપી દીધું આપણે ક્યુ ડેશ. ચાલો કુલ વિદ્યુત ભાર મળી ગયો. હવે કુલ વિદ્યુત ભાર મળી રહ્યો છે એટલે એનું ફ્લક્સ તો ઝીરો થવાનું છે ને, એટલા માટે આપણે સૌથી પહેલા હું આ ક્યુ ડેશ મેળવી લઉં. કઈ રીતે મેળવવો, મેળવવા માટે આપણે એવું કીધું છે રકમમાં કે નિયમિત ઘનતાથી ઋણ વિદ્યુત ભારો પથરાયેલા છે. હવે આખા ભાગમાં એની ઘનતા સમાન હોય. જ્યારે આપણે ઘનતાનો કન્સેપ્ટ ભણતા હતા ત્યારે ઓલરેડી ભણી ગયા હતા, તરબૂચને તમે ગમે ત્યાંથી ખાવ, સ્વાદ તરબૂચનો જ આવવાનો છે, બરાબર. તો મૂળ મુદ્દો અહીંયા કે આની ઘનતા કેવી રહેવાની ભાઈ, સમાન. આ સ્ફિયરમાં અને અંદરના ભાગમાં એની ઘનતા સમાન રહેવાની. હા, એક વસ્તુ જરૂર બદલાય. બીજું બાળકો અહીંયા ખાસ આપણે જે નિયમિત ઘનતા આપી છે કઈ લેવી, પૃષ્ઠ ઘનતા લેવી, કદ ઘનતા લેવી કે રેખીય ઘનતા. તો આપણે સળિયો હોત તો રેખીય ઘનતાનો કન્સેપ્ટ ભણત, સરસ મજાનું સમતલ હોત તો પૃષ્ઠ ઘનતાનો કન્સેપ્ટ ભણત. પણ ગોળીય કવચ હોય, કવચ એટલે જેમાં વચ્ચે જગ્યા હોય, સ્પેસ હોય, ખાલી ઉપરની ભાગમાં રિંગમાં હોય, તો એમાં પણ હું પૃષ્ઠ ઘનતાનો ઉપયોગ કરીશ. પણ અહીંયા જગ્યા નથી. જો આપણે ઓલરેડી કહી દીધું છે કે આ ચાર્જમાં અહીંયા ઋણ વિદ્યુત ભારો ઘેરાયેલા છે, તો વચ્ચે ક્યાંય જગ્યા છે નહીં. અને જો જગ્યા નહીં હોય તો છેલ્લી ઘનતા એટલે કઈ ઘનતા સાથે વાર્તા કરવી પડશે, કદ ઘનતા. તો લખીએ, આપેલા પરમાણુમાં ઋણ વિદ્યુત ભારો સમાન કદ ઘનતા રો થી વિતરિત થયેલા છે. શું કામ કદ લીધું, એનું રીઝન ગોળો છે, પરમાણુ એ પોલો ગોળો છે, આવો શબ્દ આપણે ઘણીવાર બોલતા હોય, બરાબર. તો એનો જ આપણે અહીંયા ઉપયોગ કર્યો છે. અહીંયા સ્પેસ નથી, જગ્યા હોત તો એ કવચ બને, પણ કવચ છે ને એટલે ગોળા સ્વરૂપે આપણે શેની લઈ, કઈ કન્ડિશન લીધી, કદ ઘનતા રો. તેથી ચાલો ભાઈ, કદ ઘનતા રો નું સૂત્ર શું થશે તો આપને ખબર છે, કદ ઘનતા રો એટલે કુલ વિદ્યુત ભાર છેદમાં એનું કદ, કુલ વિદ્યુત ભાર છેદમાં એનું કદ. રકમમાં કોને ઘનતાથી વિતરિત કર્યો છે તો કે ઋણ વિદ્યુત ભારને. તો મારે ફક્ત ઋણ વિદ્યુત ભારની જ વાત કરવી પડે, ધન વિદ્યુત ભારની વાત કરીશ નહીં. તો ઋણ વિદ્યુત ભારો જે વિતરિત થયેલા છે કેટલા છે તો કે હમણાં જ લખ્યું હતું, કેટલા છે ભાઈ, માઇનસ જેડી જેટલા છે. તેથી માઇનસ જેડી ઓનલી ફોર ઋણ વિદ્યુત ભારો. હવે જેડી જેટલા ઋણ વિદ્યુત ભારો ક્યાં છે તો કે જેડી જેટલા ઋણ વિદ્યુત ભારો આ આર ત્રિજ્યાના ગોળામાં છે ભાઈ, આમાં, બરાબર. હવે આની અંદર હશે તો એનો અર્થ સાબશે કે એનું મારે કદ જાણવું પડે, પણ કેપિટલ આર ત્રિજ્યા હોવાથી ગોળાના કદનું સૂત્ર થાય 4/3 પાઈ ત્રિજ્યાનો ઘન. આ થઈ ગઈ આપણી ઘનતા. શું મેળવું બાળકો, આખી ઘનતા મળી ગઈ ભાઈ અહીંયા આખા ગોળાની, બરાબર. આને ઘડી ભૂલી જાજો ભાઈ, આની વાર્તા હું નથી કરતો, ફક્ત આવું જ કહું છું હો. આ ન્યુક્લિયસ, આ ભાગની મેં ઘનતા મેળવી, ક્યાં કોણ ગોઠવાયેલું છે બધા, ઋણ વિદ્યુત ભાર માઇનસ જેડી, એની મેં ઘનતા મેળવી લીધી. હવે આટલા ભાગનું વસ્તુ મારી પાસે હોય અને એમાંથી આટલો ભાગ મને મળી જાય ભાઈ, બહુ સિમ્પલ છે કે આટલા ભાગના હું વિદ્યુત ભારો ગણી લઉં તો આમાંથી બાદ કરીએ કઈ ને તો મેળવી લઈએ ભાઈ. ચાલો આ જ સૂત્ર હો ભાઈ, વિદ્યુત ભાર જોતા હશે તો હમણાં જ કીધું એમ આ બધા ભાગમાં ઘનતા કેવી રહેવાની, સમાન. તરબૂચનો તમે નાનો ટુકડો ખાવ, મોટો ટુકડો ખાવ, સ્વાદ તરબૂચનો જ આવવાનો છે. તો કન્સેપ્ટ એ છે કે કુલ વિદ્યુત ભાર ને હું સૂત્રનો કરતા બનાવી દઉં, બરાબર. વિદ્યુત ભારને સૂત્રનો કરતા બનાવું તો રો ગુણ્યા શું મળે મને, કદ. પણ વાત થઈ રહી છે હવે સ્મોલ આર ત્રિજ્યાના ગોળા માટે. સ્મોલ આર ત્રિજ્યામાં આવેલો ઋણ વિદ્યુત ભાર, જેને આપણે ઓલરેડી બાળકો નામ આપી દીધું છે, ઋણ વિદ્યુત ભારને શું નામ આપ્યું છે મેં, ક્યુ ડેશ.
બરાબર. અહીંયા રહ્યો આ આખા સ્મોલ આર ત્રિજ્યાનો કુલ વિદ્યુત ભાર છે, જેમાં જેડી જેટલો ધન વિદ્યુત ભાર અને ક્યુ ડેશ જેટલો ઋણ વિદ્યુત ભાર. તો હવે મારે ક્યુ ડેશ જોઈએ છે, આ તો મને ખબર છે. તો આર ત્રિજ્યામાં આવેલો ઋણ વિદ્યુત ભાર ક્યુ ડેશ કઈ રીતે મેળવાય? આ જ સમીકરણ, વિદ્યુત ભાર ક્યુ ડેશ બરાબર ઘનતા ગુણ્યા શું થાય છે? કદ. ચાલો, તો ક્યુ ડેશ એમ જ રો નું મૂલ્ય આપણી પાસે છે, ક્યાં છે? અહીં રહ્યું રો. કેટલું છે? અહીં રહ્યું માઇનસ જેડી ના છેદમાં 4/3 પાઈ આર નો ઘન મલ્ટીપ્લિકેશન કદ. કોનું કદ જોઈએ છે? કેટલી ત્રિજ્યાનો છે ભાઈ ગોળો? સ્મોલ આર ત્રિજ્યાનો. તો એના કદનું સૂત્ર શું થાય? સેમ કન્ડિશન, 4/3 પાઈ. કેપિટલ આર ની જગ્યાએ હું શું રાખવો પડશે ભાઈ? સ્મોલ આર રાખવો પડશે. શું કરી રહ્યા છીએ બાળકો? પેલા આખા ગોળાનું ગોઈતું, પછી નાના એવા ભાગમાં જ્યાં ઘેરાયેલો છે ઋણ વિદ્યુત ભાર કેટલો, તો નામ આપી દીધું ક્યુ ડેશ. આ સમીકરણનો ઉપયોગ કર્યો, બરાબર, કે આટલી ઘનતા વાળું અને આટલું એનું કદ. તો એ કદનું સૂત્ર ગોળા ઉપરથી 4/3 પાઈ આર નો ઘન. પણ કયો આર લીધો છે? સ્મોલ આર. જે કેન્સલ થાય એને કેન્સલ આઉટ કરી દઈએ. 4/3 પાઈ. તો ક્યુ ડેશ બરાબર હું કીધું બાળકો અહીંયા? તો કે ક્યુ ડેશ ઇઝ ઇક્વલ ટુ માઇનસ જેડી સ્મોલ આર નો ઘન ડિવાઈડ બાય કેપિટલ આર નો ઘન. બરાબર. આને નામ આપી દઉં સમીકરણ નંબર 1, અને નામ આપીએ સમીકરણ નંબર 2. તો સમીકરણ 1 ની કિંમત ક્યાં રાખી દઈએ? સમીકરણ 2 ની કિંમત ક્યાં રાખીએ? સમીકરણ 1 માં. સમીકરણ 2 ની કિંમત સમીકરણ 1 માં રાખતા શું થાય છે? સમીકરણ 2 ની કિંમત સમીકરણ 1 માં રાખીએ તો જોઈએ. ચાલો જી ભાઈ, વિદ્યુત ભાર કેટલો હતો? કે ક્યુ જેટલો હતો જ, ઝેડી એમ જ. ક્યુ ડેશ એટલે શું મૂકું? તો કે માઇનસ. તો પ્લસ માઇનસ કેવું થઈ જશે? માઇનસ જેડી આર નો ઘન અપોન કેપિટલ આર નો ઘન. સમીકરણ નંબર 3. ચાલો સમજીએ કન્ડિશન. સમીકરણ 3 પરથી શું લખીએ ગાય? જોવો જી ભાઈ, કુલ ક્યુ બરાબર કોણ કોમન ભાળો? જેડી બે માં કોમન છે, તો જેડી ને ઉલી જાય 12, કાંઈ ન વધે ત્યાં હું વધે 1, માઇનસ ની નિશાની, સ્મોલ આર નો ઘન ડિવાઈડ બાય કેપિટલ આર નો ઘન. આ મળી ગયો સ્મોલ આર ત્રિજ્યાના ગોળાની અંદર ઘેરાતો વિદ્યુત ભાર. જો વિદ્યુત ભાર મળી જાય તો હવે બહુ સરળ છે. કોના નિયમનો? તો કઈ રહ્યું સૂત્ર, ગાઉસના નિયમનો શું કરીએ બાળકો? ઉપયોગ. ચાલો ભાઈ ધ્યાન આપીએ. ગાઉસના નિયમ પરથી શું છે ગાઉસનો નિયમ? તો કે ફ્લક્સ મેળવવાની જ વાત થઈ રહી છે, બરાબર. ફ્લક્સ બધી રીતે આમ મળે. સમેશન ઓફ ઇન્ટિગ્રેશન ઈ સદિશ ડોટ ડીએસ, સમગ્ર ગોળા પરનું સંકલન અને એની સાથે સંકળાયેલું ફ્લક્સ, સેમ ક્યુ અપોન ઇપ્સાઇલોન 0. બે સૂત્રનો ઉપયોગ કરીને આપણે મેળવવું છે. તેથી ફ્લક્સ 5 ઇન્ટિગ્રેશન ઓફ ઈ સદિશ ડોટ ડીએસ સદિશ ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન ઇપ્સાઇલોન 0 ઇઝ ઇક્વલ ટુ હું લખીએ ગાય ફ્લક્સ 5. આ શેનું સૂત્ર છે ભાઈ? ફ્લક્સ 5 નું સૂત્ર છે, બરાબર. જે ગાઉસનો નિયમ અને આપણું જે મૂળભૂત સમીકરણ છે ફ્લક્સ મેળવવાનું, એનો શું કરી રહ્યા છીએ આપણે? ઉપયોગ. ચાલો જુઓ જી ભાઈ, અહીંયા મેક્સિમમ વિદ્યુત ભાર કોણ છે? તો કે જેડી વધારે છે. શા માટે? અહીંયા ફક્ત ઓછી માત્રાના ઋણ વિદ્યુત ભારો ઘેરાયેલા છે. જો તેને કારણે આ જેડીનું મૂલ્ય વધશે, પ્લસ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર ક્યાં નીકળતું હશે? બહાર તરફ. આમ હવે અહીંયાથી એક નાનો એવો ક્ષેત્રફળ ખંડ વિચારું અહીંયા આ પૃષ્ઠ ઉપર, તો એનો ક્ષેત્રફળ સદિશ આમ બહાર હશે ડેલ્ટા એસ. હવે ઈ જ દિશામાં વિદ્યુત ક્ષેત્ર પણ ક્યાં નીકળતું હશે? બહાર તરફ નીકળતું હશે ઈ સદિશ. તો બે વચ્ચેનો ખૂણો કેવો થઈ ગયો બાળકો? 0. ફરીવાર આપણે જરાક સમજીએ, બરાબર કન્સેપ્ટને ક્લિયર કરીએ. અહીંયા એક નાનું એવું પૃષ્ઠ હું વિચારું તો એનો પૃષ્ઠ ક્ષેત્રફળ સદિશ ક્યાં નીકળે? આમ ભાઈ બહાર નીકળે ડેલ્ટા એસ. અહીંયા કોની માત્રા વધારે છે? તો કે ભાઈ પ્લસની વધારે. પ્લસની માત્રા વધારે તો વિદ્યુત ક્ષેત્ર ક્યાં ફેંકે? બહાર. એટલે આ વિદ્યુત ક્ષેત્ર બહાર જઈ રહ્યું છે ઈ સદિશ. બે એક જ દિશામાં હોવાથી થીટા કેવો થઈ જશે? 0. પરિણામે આવું લખીએ ગઈ સંકલન ઇન્ટિગ્રેશન EDS cos થીટા q upon epsilon 0. બરાબર. ઇન્ટિગ્રેશન ઓફ EDS cos થીટા બરાબર શું રાખીએ? 0 q upon epsilon 0. શા માટે ભાઈ થીટા બરાબર 0 રાખો? એનું રીઝન
ઈ સદિશ અને ડેલ્ટા એસ એકબીજાને કેવા છે? સમાંતર છે. પરિણામે થીટા કેવો થશે? 0. બરાબર. ચાલો હવે શું કરશું? જોવો જી, EDS cos 0 ની વેલ્યુ 1, તેથી ઇન્ટિગ્રેશન ઓફ EDS cos 0 1 થઈ ગયું q upon epsilon 0. ચાલો બાળકો ધ્યાન આપીએ. સમગ્ર ગોળા પર E કેવું હશે? સમાન. શા માટે ભાઈ? કારણ કે બધા ગોળા પર r જેટલા અંતરે આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવીએ. જો અંતર સમાન તો વિદ્યુત ક્ષેત્ર પણ સમાન. એટલે સંકલનની E ક્યાં નીકળી જશે? બહાર. કારણ કે અચળ પદ છે. તેથી E ઇન્ટિગ્રેશન ઓફ ds q upon epsilon 0. ઇન્ટિગ્રેશન ઓફ ds એટલે તો કે સ્મોલ r ત્રિજ્યાનો ભાગ છે અને આટલા એવા ખંડનું મારે ક્ષેત્રફળ જોઈએ, સમગ્ર ભાગનું મારે ક્ષેત્રફળ જોઈએ. હવે તમને એમ કોઈ કે ભાઈ r ત્રિજ્યાનો ગોળો છે અને એનું ક્ષેત્રફળ ગોતતું ભાઈ, તો તમે કેટલું મેળવશો? 4πr². તો ઇન્ટિગ્રેશન ઓફ ds શું લખી શકાશે? 4π, પણ કયો r? તો કે સ્મોલ r² ઇઝ ઇક્વલ ટુ q upon epsilon 0. સમીકરણ નંબર 4. ઇન્ટિગ્રેશન ઓફ ds ઇઝ ઇક્વલ ટુ હું રાખ્યું ભાઈ બાળકો? 4π સ્મોલ r². ચાલો સમીકરણ 4 માં સમીકરણ અને 4 કહીએ અને આને 5 કહીએ. સમીકરણ 5 માં સમીકરણ 4 ની હું મૂકીએ? કિંમત એટલે q ની વેલ્યુ મૂકીએ અને જવાબ પૂરો કરીએ. તેથી મારે વિદ્યુત ક્ષેત્ર જોઈએ એટલે વિદ્યુત ક્ષેત્રને સૂત્રનો કરતા બનાવી દઉં. E એમ જ હું લખીશ q upon 4πr² છેદમાં આવશે ઇન્ટુ ઇપ્સાઇલોન 0. હવે આમાં આને સમીકરણ નંબર આપણે 5 કહીએ, આને નહીં ભાઈ. બરાબર. ચાલો સમીકરણ 5 માં સમીકરણ 4 ની શું રાખશું? કિંમત. તો કિંમત રાખીએ અને જવાબ મેળવીએ. તેથી E ઇઝ ઇક્વલ ટુ q નું વેલ્યુ રાખીએ તો q ની વેલ્યુ થશે ZE છેદમાં 4πr², સોરી ઇપ્સાઇલોન 0 ને આગળ લઈ લો અને આવું લખી શકાય ZE 4π ઇપ્સાઇલોન 0 r² ઉપરનું ટર્મ્સ આવી છે 1 માઇનસ r² કેપિટલ r². બરાબર. હવે આખાને r² લાગુ પડશે. આ r² છે આખાને લાગુ પાડીએ કઈ ને તો આવું થાય. જો જી E ઇઝ ઇક્વલ ટુ ZE 4π ઇપ્સાઇલોન 0 એમ જ હું r² આખાને લાગુ પાડો r². બરાબર. તો આવું કહીએ ગાય કે ભાઈ 1/r² માઇનસ r², આના છેદમાં r² કેપિટલ r². કારણ કે આ જે r² છે એ આને લાગુ પડશે, આને લાગુ પડશે. તો આના છેદમાં તો મેં ઓલરેડી આપી દીધો r². માઇનસની નિશાની ઉપરનો r² એમને પાછી અંદર મલ્ટિપ્લિકેશન આનો છેદ, કારણ કે આ અંશનો છેદ છે એ ક્યાં આવશે? છેદમાં કેપિટલ r². તો જો જી સ્મોલ r² કેન્સલ થઈ ગયું. વધુ મારી પાસે E ઇઝ ઇક્વલ ટુ ZE 4π ઇપ્સાઇલોન 0 1/r² માઇનસ 1/ કેપિટલ r². આ થઈ ગયો આપણો જવાબ. બરાબર. જે ક્યાં મેળવ્યું? તો કે અંદરના બિંદુએ શું મેળવ્યું બાળકો? વિદ્યુત ક્ષેત્ર. હવે જો કોઈ તમને એમ કે ભાઈ સપાટી ઉપર વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય અહીંયા, તો બહુ સિમ્પલ છે. સપાટી ઉપર તમે હાલવા જાઓ, ગાઉસિયન પૃષ્ઠ દોરો તો કુલ વિદ્યુત ભાર માઇનસ ZE અને પ્લસ ZE બેન સરવાળો કેવો થઈ જાય? 0. તો સપાટી ઉપર ઘેરાતા વિદ્યુત ભારો 0 મળે. એટલે ત્યાં વિદ્યુત ક્ષેત્ર કેવું બની જાય પાછું? જેમ બહારના બિંદુએ મળતું હતું એમ જ 0. તો આ થયું આપણું ઉદાહરણ નંબર 13, સ્વાધ્યાયનો દાખલા નંબર 12. અહીંયા ચેપ્ટર 1 નું કામ પૂર્ણ. આશા રાખું છું કે આપને ચેપ્ટર 1 સારી રીતે સમજાણું હશે. હવે પછીનો જે લેક્ચર્સ આવશે એમાં આપણે સ્થિત વિદ્યુત સ્થિતિમાનનો ભાગ નંબર 2, એટલે કે સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ, આના વિશેની વાત કરવાની છે. બરાબર. કે ભાઈ ખરેખર જે પોટેન્શિયલ ડિફરન્સ છે જોઈએ છે કે ભાઈ કોઈ પણ કાર્ય કરતા હોય તો સંરક્ષી બળો સાથે કેમ કામ કરશું, કેપેસિટરની રચના કેવી છે, એ પાઠ નંબર આપણે 2 માં ભણવાના છીએ. આ ચેપ્ટરના જે વધારાનું સ્વાધ્યાય છે એના દાખલાઓ પણ આપણે ગણવાના છીએ. ભલે આપણી શરૂઆત ધીમી છે પણ આપણે ટોપિકને ક્લિયરલી સમજી રહ્યા છીએ. બરાબર. એટલે ખાસ ધીમે ધીમે આપણે આપણા સિલેબસને આગળ વધારતા જઈશું અને
આ બધા જે આવા દાખલાઓ છે ખાસ કરીને ઉદાહરણ નંબર 13 ને આપણે યાદ રાખવાનું છે, એની પ્રેક્ટિસ કરવાની છે. બહુ સિમ્પલ કન્ડિશન છે, બહારના બિંદુએ અને સપાટી ઉપર એક જ થાય, ફક્ત ને ફક્ત અંદરના ભાગે આપણે શું મેળવવાનું છે બાળકો? વિદ્યુત ક્ષેત્ર. અને એની રચના સૌથી પહેલા આપણે એનો ક્યુ મેળવી લઈએ અને ત્યારબાદ આ દરેક કન્ડિશન પ્રમાણે ક્યુ ડેશ ગોતીએ અને એ વેલ્યુ અહીંયા રાખતા જઈએ અને ફક્ત એક નિયમને યાદ રાખવાનો છે ગાઉસનો, અને સિમ્પલ આપણું જે મેથેમેટિકલ સ્ટેપ છે એને શું કરીએ છીએ? ફોલો. અને આ દાખલાનો શું મળી જાય ભાઈ? જવાબ. હવે પછીના જે લેક્ચરો આવશે એ આવશે પ્રકરણ નંબર 2 ના, જેનું નામ છે આપણું સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ. અસ્તુ.